આજના વિડીયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ જાણીએ એક નવી બોધ વાર્તા પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। એક સંગીતકાર પાસે બે વાંસળીઓ હતી। એક વાંસળી અતિશય મોંઘી, ચંદનના લાકડામાંથી બનેલી અને તેના પર ચાંદીના તારનું નકશીકામ કરેલું હતું, જ્યારે બીજી વાંસળી જંગલના એક સામાન્ય સૂકા વાંસના ટુકડામાંથી જાતે બનાવેલી સાધારણ વાંસળી હતી। ચંદનની મોંઘી વાંસળીને પોતાની સુંદરતા, સુગંધ અને કિંમત પર ખૂબ જ અહંકાર હતો। તે વારંવાર પેલી સામાન્ય વાંસળીને કહેતી કે, તારો દેખાવ તો જો, તો કેટલી કદરૂપી અને સુખી છે। મારો વૈભવ તો જો, લોકો મને માત્ર જોતા જ મોહિત થઈ જાય છે અને સંગીતકાર મને રેશમી વસ્ત્રમાં સાચવીને રાખે છે। સામાન્ય વાંસળી તેની વાત સાંભળીને હંમેશા નમ્ર રહેતી અને ક્યારેય વળતો જવાબ આપતી નહીં। એક દિવસ રાજ્યના દરબારમાં એક બહુ મોટી સંગીત સ્પર્ધાનું આયોજન થયું, જ્યાં દેશ વિદેશના શ્રેષ્ઠ કલાકારો અને ખુદ મહારાજા ઉપસ્થિત હતા। સંગીતકારે પહેલા ચંદનની એક કિંમતી વાંસળી હાથમાં લીધી અને વગાડવાનું શરૂ કર્યું। પરંતુ ચંદનનું લાકડું ઘણું કડક હોવાને કારણે અને તેની અંદરનો ભાગ સરખો પોલો ન હોવાથી, તેમાંથી નીકળતો સૂર ખૂબ જ કર્કશ અને બેસૂરો આવ્યો। દરબારમાં બેઠેલા લોકોએ કાન બંધ કરી દીધા અને સંગીતકાર ખૂબ જ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયો। સોના ચાંદીના ઠાઠ વચ્ચે પણ તે વાંસળી સંગીતની અસલી કળા પ્રગટ ન કરી શકી। ત્યારબાદ સંગીતકારે નમ્રતાથી પેલી સામાન્ય અને સૂકા વાંસની વાંસળી હાથમાં લીધી। જેવી તેણે ફૂંક મારી કે તેમાંથી એવો દિવ્ય, મીઠો અને મધુર સૂર રેલાયો કે આખો દરબાર મંત્રમુગ્ધ થઈ ગયો। મહારાજા અને પ્રજા સંગીતના એ અદ્ભુત પ્રવાહમાં ડૂબી ગયા અને બધાએ ઊભા થઈને તાળીઓનો ગડગડાટ કર્યો। સ્પર્ધા પૂરી થયા પછી ચંદનની વાંસળીએ રડતાં રડતાં પૂછ્યું કે, મારી પાસે બધું જ હતું, છતાં હું કેમ હારી ગઈ? ત્યારે સંગીતકારે સમજાવ્યું કે, બેટા, અસલી સૂર બહારના વૈભવમાં નથી હોતો। પેલી સામાન્ય વાંસળી અંદરથી એકદમ ખાલી અને પોલી હતી, જેના કારણે તે મારો સૂર પૂરેપૂરો અપનાવી શકી। તારી અંદર અહંકારનું કડકપણું ભરેલું હતું, એટલે તું સંગીતને તમારામાં સમાવી ન શકી। તે દિવસે ચંદનની વાંસળીનો અહંકાર ઓગળી ગયો। બોધ: જીવનમાં બાહ્ય સંપત્તિ, મોંઘા કપડાં કે સુંદર દેખાવ આપણને શ્રેષ્ઠ બનાવી શકતા નથી। જે વ્યક્તિ અહંકાર મુક્ત થઈને અંદરથી નમ્ર અને સરળ બને છે, તે જ કુદરતના આશીર્વાદ અને સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે। સાચી સુંદરતા દેખાવમાં નહીં પણ આપણા ગુણોમાં છે।